વાત કરીશું પાણીથી વંચિત એક ખેડૂતોની વ્યથા આપના સુધી વણવા જઈ રહ્યા છે અને કહી રહ્યા છે પાણી આપો સરકાર। નેતાઓ કે અધિકારીઓ ખેડૂતો સાથે પાણી આપવા મુદ્દે ભેદભાવ કરતા હોય તેવું ખેડૂતોને લાગી રહ્યું છે। મહેસાણાના ખેડૂતોએ એવી વાત કરી કે એ સાંભળીને તમે વિચારશો કે આનાથી મોટી અન્યાયની પરાકાષ્ઠા બીજી કઈ હોઈ શકે। ખેડૂતોની વેદના અને તંત્રની ભેદ ભરમવાળી નીતિ તમે પોતે જ જોઈ લો। અમારા પશુપાલન શું ખાય શું જીવા અમારે પાણી આપો, બીજું કઈ અમારે જોતું નહીં। સરકારને કોઈ પાણી જ આપો। અમે ગરીબ માણસ, અમારો શું વાંક, બસ અમને પાણી આપી દો સરકાર। કગરતી આંતળીમાં આ જગતનો તાત ખરા તાપે ખેતી કરે કે એની વેદના ઠાલવે, પાણી માટે ભટકે કે પેટ્યું રળવા ખેતરે જાય। આ માત્ર સવાલો નથી, આ તો તરસ્યો ખેડૂત તેના પૂંજી માટે બૂમરાળ કરે છે। હવે તો સાંભળો સરકાર। શહેરમાં બેઠા બેઠા જ્યારે ખેડૂતોની વેદના સાંભળીએ છીએ ત્યારે એ દુખિયારાની માંગ પૂરી થાય તે પ્રયત્નો કલમની તાકાતથી સરકારને ઢંઢોળીને રજૂ કરવાના પ્રયત્ન અમે કરી રહ્યા છીએ। સાંભળો સરકાર ખેડૂતોની વેદનાને। જગતનો તાત તેમના ચહેરા પર, તેમના અવાજમાં તેઓ કંટાળી ગયા હોય, થાકી ગયા હોય તેવું દેખાય છે, અને તે પણ તંત્રના પાપે, તંત્રના પક્ષપાતના કારણે। રાજકારણમાં પાણી એ મુદ્દો હોઈ શકે, પણ પાણી વિતરણમાં ભેદભાવ કે પક્ષપાત જે ન જ હોવું જોઈએ। પણ દુર્ભાગ્યપૂર્ણ પાણી આપવામાં અન્યાયનો અનુભવ ખેડૂતોને થઈ રહ્યો છે। પહેલા એ જ ખેડૂતની પૂરી વાત સાંભળી લો। પાણીની માગણી મારી છે, કારણ કે ખેલ્યા પાણીથી 31 તારીખે પાણી બંધ છે। ખેતી અમારી હુકાઈ હેડી, ઢોર અમારા પશુપાલન શું ખાય શું જીવા અમને પાણી આપો, બીજું કંઈ અમારે જોતું નહીં। સરકારને કંઈ પાણી જ આપો। અમારી નમ્ર વિનંતી છે, સરકારને કંઈક પાણી આપો। જ્યાં વર અમે ચૂંટણી હતી ત્યારે અમે પાણીની માગણી ના કરી, છતાં એમને પાણી આપ્યું, અને આજે અમારા પંજાબી જનતાનું નથી એટલે અમને પાણી અગાઉ બંધ કર્યું। શું સાહેબ અમારો શું વાંક છે? પાણી તો આપો, અમને ગરીબોને પાણી તો આપો। સ્પષ્ટ વાત છે, ચૂંટણી આવી, પાણી આવ્યું, ચૂંટણી ગઈ, પાણી ગયું। સૌ કોઈ જાણે છે કે ઉનાળામાં સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે, પણ તોય નથી મળતું। મળે છે તો ચૂંટણીના સમયે વગર કહે કેનાલમાં પાણી છોડી દેવામાં આવ્યું। આ ભેળસેળિયું વલણ કેમ, શા માટે? પૂછીએ છીએ એ અધિકારીઓને, એ સરકારના પ્રતિનિધિઓને। પાણીની બહુ તકલીફ છે। 30 તારીખથી બંધ થયેલું છે પાણી, 10-15 દિવસથી। એક પાણી દખી ખેતી બધી નુકસાનમાં જાય છે, એટલે 15-20 દાડા વધારે તો સારા માટે। સાંભળ્યું ને, 30 તારીખથી પાણી નથી। એવું નથી કે તંત્રને કે નર્મદા નિગમના અધિકારીઓને જાણ નથી, બધું ધ્યાને હોવા છતાં કામ કરવામાં જાણે કોઈ રસ નથી। ખેડૂતો રજૂઆતો પણ કરી ચૂક્યા છે, પણ ભોળા ખેડૂતોને અહીંયા સાંભળે છે કોણ? અહીંયા ઘાસચારા માટે પાણીની બહુ તકલીફ છે। પાણી બંધ કર્યું છે 31 તારીખે, અને ખેડૂતો ઘણું નુકસાન વેઠી રહ્યા છે, કહું છું। તે માટે આજુબાજુના ગામના 3 થી 4 ગામના ભેગા થઈને અમે આ પાણીની માગણી કરી હતી। કલોલ ડિવિઝનમાં નર્મદા નિગમમાં અરજી પણ આપીને આવ્યા છીએ, પણ અરજી આગળ કંઈક પકડી ના પકડી એમને ખબર। પાણી માટે મસમોટા આયોજન દેખાવ પૂરતા હોય તેવું લાગે છે, કેમ કે ધરાતલ પર કોઈ નક્કર આયોજન નથી દેખાતું। દેખાય છે તો માત્ર પાણી માટેની બૂમરાળ, પાણી મેળવવાની અગ્નિ પરીક્ષા, અંતે ખેડૂતોની એકમાત્ર પુકાર, પાણી તો આપો માય બાપ। મનીષ મિસ્ત્રી, TV9 મહેસાણા। સમાચારમાં